જય શ્રી કૃષ્ણ. મારું નામ અનામિકા, ઉંમર વર્ષ 75. હું ઈચ્છું છું કે તમે મારા પ્રશ્નોના ઉત્તર આપો. સર્વપ્રથમ મારે એ જાણવું છે કે હું પિતાની કે પતિની. પતિ લગ્ન કરીને ઘર આપે, નામ આપે, જ્યારે પિતા કન્યાદાન કરીને કહે કે હવેથી એ ઘર તારું. એ જ પતિ સાથે જ્યારે લગ્ન જીવનમાં ઝઘડો થાય ત્યારે એ કહે જા તારા બાપના ઘરે, અને પિતા કહે બેટા અમે તો તારું કન્યાદાન કરી દીધું છે, હવે તું એ ઘરની. અને લગ્ન જીવનમાં મૂંઝાતી હું ફરી ગોઠવાઉં, ફરી ઝઘડો થાય અને ફરીથી મન પૂછે હું ક્યાંની, પિતાની કે પતિની. લગ્ન જીવનના 10 વર્ષના વહાણા પછી પણ સંતાન પ્રાપ્તિ ન થતા સમાજના મહેણા તોણા મેં સહન કર્યા. સમાજની તીક્ષ્ણ આંખોનો ભોગ હું બની. અસંખ્ય બાધા માનતા આખડીઓ પછી મને સંતાન પ્રાપ્તિ થઈ. પતિએ ખૂબ સાથ સહકાર આપ્યો. હું 10મું પાસ, મારા પતિના પ્રેમમાં પાગલ. પહેલા પતિને એની ફેક્ટરીમાં મદદ કરતી. એક નાની ઓરડીમાં સંસાર શરૂ કરેલા અમે બંગલાઓ બંધાવ્યા. સંતાનોની પ્રાપ્તિ થતા મને કહેવામાં આવ્યું કે હવે તું સંતાનો, ઘર અને સાસુ સસરાને સાચવ. પણ એ સાચવણ કરતા કરતા પણ જો કાંઈ મુશ્કેલી આવે, ઝઘડા થાય તો જવાબદાર ઠેરવવામાં મને આવતી. અને એ બધો ગુસ્સો, એ બધું ફ્રસ્ટ્રેશન સંતાનો ઉપર હું ઠાલવતી. અને એ ફ્રસ્ટ્રેશન, એ ગુસ્સાના કારણે સંતાનોના કુમળા મન પર અસર પણ થઈ ગઈ. આમ ને આમ એ લોકો મોટા થયા. લગ્ન જીવનના અમારા ઝઘડાઓ જોઈને એ લોકોના મનમાં પણ લગ્ન જીવન પ્રત્યે હાય તોબા થઈ ગઈ. મમ્મી શું કરે તો કે કચકચ, અને પપ્પા શું કરે તો કે ખૂબ પ્રેમ કરે, વહાલ કરે, પૈસા આપીને કહે છોકરાઓ મજા કરો. એ મજા કરવા માટે પણ જ્યારે હું મારા પતિને કહેતી કે એ ખોટા રસ્તે જશે તો કહેશે કે આ પૈસાઓ આપણે એ લોકો માટે તો કમાયા છીએ, આપણે નથી ભોગવ્યું, એ લોકો ભોગવે. પણ એ ભોગવવામાં, એ મજા કરવાની સાથે સાથે ખરાબ આદતો પણ આવી. અને એ ખરાબ આદતોની જવાબદાર કોણ તો કે હું. આમ ને આમ સંતાનો પોતાની જિંદગીમાં ગોઠવાયા, પોતાની રીતે લગ્ન કર્યા, આગળ વધ્યા. અને મને શું મળ્યું તો કે જીવને મને ભેટ આપી થાઇરોઇડની, બ્લડ પ્રેશરની, સાંધા અને ગોઠણના દુખાવાની, ડોક્ટરોના પ્રિસ્ક્રિપ્શન. અને જ્યારે આગળ વધ્યા ત્યારે સંતાનો પણ લગ્ન જીવનમાં ગોઠવાયા હતા. અને એ ગોઠવાતા ગોઠવાતા લગ્ન જીવનમાં જો એમને અડચણ આવે તો પણ હું જવાબદાર. છોકરાઓ કહેતા મમ્મી તને ઇંગ્લિશ નથી બોલતા આવડતું એટલે તું ચૂપ રહે. ડોક્ટર પાસે લઈ જતા કહેવાતું કે ડોક્ટર સાથે વધારે વાત ન કરતી. આમ ને આમ સાસુ સસરા ગયા, મા બાપ ગયા, પૂરતું દેખભાળ ન થઈ. પણ હું ક્યાં છું? હું તો ત્યાં જ છું. મને નથી ઘરની બહાર જવાનું, સમાજમાં બોલવાનું નથી, સમાજમાં પોતાનો માન, મર્તબો, રુતબો જળવાઈ રહે એ માટે ચૂપ રહેવાનું છે. સંતાનોને મોટા કરવાના છે, પણ બોલવાનું તો કે નહીં બોલવાનું. બોલવાની તો મનાઈ છે. બધા જ મને પ્રેમ કરે છે, પણ ન મનની વાત હું પતિને કહી શકું છું કે ન હું બાળકોને કહી શકું છું. બધા જ ઠપકો આપે છે. બાળકો ખોટા, પતિ ખોટો કે પિતા ખોટા એવું હું કંઈ જ નથી કહેતી, કારણ કે બધાએ જ મને સાચવી છે. પણ હું મૂંઝાઉં છું, હું સોચવાઉં છું. જતી જિંદગીના વહેતા વહેણને જ્યારે જોઈને હું વિચારું છું કે મને કેમ ન કંઈ બોલવાની સજા મળી છે. અને આમને આમ એક વખત હું ફોન પર કંઈ કરી રહી હતી અને મને જોવા મળી સહેલીઓ કી ગપશપ, અને નાનપણની યાદ આવી કે હું કેવી મારી શેરીની છોકરીઓ સાથે, મારી બહેનપણીઓ સાથે શેરીના ઓટલા પર બેસીને ગપ્પા મારતી. અને એ રીતે મેં સહેલીઓ કી ગપશપને ખોલ્યું. એમાં મને જાણવા મળ્યું કે કોઈ પણ હોય તમે આવો, પ્રશ્ન પૂછો, કોઈ પણ ઉંમરની બાદ નથી. મને વોટ્સઅપ કરતા તો નથી આવડતું એટલે મેં નંબર લીધો
અને તમારી પાસે મેં મારું મન હળવું કર્યું. હવે તમે મને આ જ ગપશપમાં, સહેલીઓની ગપશપમાં જવાબ આપજો કે મારા સવાલોનો જવાબ ક્યાં છે. હું અસંખ્ય મારા જેવી સ્ત્રીઓ માટે પણ આ પૂછી રહી છું કે જે બોલી નથી શકતી કે કહી નથી શકતી. તો તમે જે આ બીડું પૂછ્યું છે, ઉપાડ્યું છે કે બીડું મૂક્યું છે કે આવો પ્રશ્ન પૂછો, હું તમારા પ્રશ્નોનો જવાબ આપીશ, તો તમે મને જવાબ આપજો કે શું હું ક્યાં ખોટી છું? ફરજ ખોટી, પ્રેમ, કર્તવ્ય, ન બોલવું અથવા બોલીને બગાડવું, ઝઘડવું, કેટલા પ્રશ્નો સાચા, કેટલા પ્રશ્નો ખોટા, જેનો જવાબ જ નથી. શાસ્ત્રો તો મેં પણ વાંચ્યા છે, પણ મને મારા પ્રશ્નોનો એક પણ જવાબ મળ્યો નથી. તો તમે બહેન સમય લેજો, મોડો જવાબ આપજો, પણ જવાબ જરૂર આપજો.